મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહેસાણામાં રૂપેણ નદી બે કાંઠે વહેતી થઈ છે। મહેસાણામાં રૂપેણ નદીમાં તેજ પ્રવાહ પાણીનો પસાર થયો છે અને એટલે જ નીચાણવાળા વિસ્તાર, ખાસ જે નદી કાંઠાના વિસ્તારો છે ત્યાં એલર્ટ રહેવા માટે કહેવાયું છે। બહુચરાજીના સાપાવાડા, કોઠારપુરા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। અન્ય સૂરજ ફીચડી ગામના લોકો જેને પણ સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। જરૂર પડે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા માટે પણ પ્રશાસન તરફથી કહેવાયું છે। તમામ એ વિસ્તારો કે જે નદી કાંઠા નજીક આવેલા છે અને નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી તરત ઘૂસી જાય છે, સમી શંખેશ્વર તાલુકાના નદી કાંઠાના ગામોના લોકોને પણ એલર્ટ રહેવા માટે કહેવાયું છે। મહેસાણા જિલ્લાના બોરસદ તાલુકામાંથી પસાર થતી રૂપેણ નદી ફરી એકવાર જીવિત બની છે ને રૂપેણ નદી બે કાંઠે વહી રહી છે। આ તેના દ્રશ્યો છે। આપ જોઈ શકો કઈ રીતે રૂપેણ નદીની અંદર પાણી આવ્યું છે। જે રીતે લાંબા સમયથી રૂપેણ